હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે। તો આજે આપણે ટાટ સેકન્ડરીમાં તમારે જે વાંધા અરજી કરવાની છે એનું પોર્ટલ ખુલી ગયું છે। તો આ રીતનું તમારે સિલેક્ટ કરવાનું છે। આપણે એક ટ્રાય કરી છે વાંધા અરજી કરવાની, સંસ્કૃતનો પ્રશ્ન છે। તો અહીંયા જવાબ મીડિયમમાં તમારે શું પસંદ કરવાનું, તો ગુજરાતી મીડિયમ। અહીંયા વિષય આવશે તમારો, બરાબર। તમારે જે વિષયમાં કરવી હોય, આપણે અત્યારે સંસ્કૃતમાં કરીએ છીએ પ્રશ્નની, બરાબર। હવે થઈ ગયો। હવે પ્રશ્ન પસંદ કરો, તો કે પ્રશ્ન ક્રમાંક નાખવાનો। શું નાખવાનો? આપણે પ્રશ્ન નંબર છે 115। કેટલો છે? 115। તો નાખી દઈએ, બરાબર। હવે આ પ્રશ્ન જુઓ, કરો કે ન કરો કંઈ ફેર પડે નહીં, બરાબર। ચલો આ નીચે આવી ગયો પ્રશ્ન નંબર છે તદ સ્ત્રીલિંગ શબ્દસ્ય દ્વિતીય બહુવચન પંચમી એકવચન ચ ષષ્ઠી દ્વિવચન રૂપ યોગ્ય ચિત્વા લિખત। તો એમાં જવાબ કયો આપ્યો છે? તો કે ડી આપ્યો છે। કયો આપ્યો છે? ડી। પણ આમાં તસ્યા હ આવે અને તયો આવે, ડબલ માત્રા ન આવે, એક માત્રા આવે। તો આપણે આમાં ગ્રેસની માંગ કરીએ છીએ, એટલા માટે આપણે અહીંયા ગ્રેસ લખ્યો, બરાબર। એક જવાબ સાચો નથી, તો અહીં ગ્રેસ લખ્યું। હવે અહીંયા ઉમેદવારને નોંધમાં લખવાનું છે, બરાબર। તો આપણે લખી દીધું છે, તમને દેખાતું છે દ્વિતીય વિભક્તિ, બરાબર। જો ટાઈપિંગનું આવશે થોડુંક તો ચલાવી લેજો। જુઓ, દ્વિતીય વિભક્તિ તા આવશે, બરાબર। પંચમી વિભક્તિ એક વચન તસ્ય આવશે, અને પછી ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમ તયો આવશે, બરાબર। જો આપણે પહેલી વાર અરજી કરવી છે, આપણને બહુ કંઈ આવડતું નથી, એટલે આપણે એટલું લખી દીધું છે, બરાબર। તો કે પુસ્તકનું નામ, તો કે સંસ્કૃત ધોરણ 10। તો કે પ્રકાશકનું નામ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આવશે। આવૃત્તિ વર્ષ 2014, પેજ નંબર 107। ફકરા અને લીટીમાં, તો કે ફકરા નંબર 1 આવે છે, બરાબર। અહીંયા લખાતું નથી, પણ આપણે લખી દઈશું। ને તમને એમ થતું છે કે આ મેડમે માહિતી ક્યાંથી કાઢી, તો મેડમ બધું ગૂગલ જેમિની પાસે લખાવે છે, બરાબર। જુઓ અહીંયા ફકરા નંબર 1 ને પહેલો કોપી કરી લેવીશ, બરાબર। જો પેસ્ટ થઈ જાય તો વેલ એન્ડ ગુડ। તો અહીંયા આપણે હવે પેસ્ટ કરીએ, જો થાય તો, નથી થતું તો અહીં એક જ લખવાનું, બરાબર। તો એક લખી દીધું, બરાબર। હવે અહીંયા ચૂઝ ફાઇલમાં છે ને, મેં અહીંનો સ્ક્રીનશોટ નાખી દીધો છે, પણ તમને બતાવી દઉં કે કયો જવાબ આવશે જો આવે તો, બરાબર। જો આ છે એ જવાબ આવે છે, જો અમે ટીક કર્યા છે એ હું તમને પ્રૂફ પછી છેલ્લે આપી દઈશ, બરાબર। હવે આપણે સેવ ઉપર જઈએ છીએ, તો કે સબમિટ થઈ ગઈ છે, બરાબર। જુઓ એક ક્વેશ્ચન આપણો સેવ થઈ ગયો છે, બરાબર। હવે આપણે બીજા પ્રશ્નની જો કરવી હોય તો બીજી કરવાની છે। એ સબમિટનું ઓપ્શન નથી આવ્યું મિત્રો, સબમિટનું ઓપ્શન આવવું જોઈએ, બરાબર। સબમિટ, તો કે આપણે પ્રિન્ટો કાઢવી નથી, લખતા 1 અને 2 પેજના તરફ અપલોડ કરવા, આ બધી એની સૂચના છે, બરાબર। હવે આ જો તમારી રજૂઆતને સબમિટ કરો, તો આપણે અત્યારે એને સબમિટ કરી દેવી છે, બરાબર। જો હવે થાય છે કે નહીં હમણાં ખબર પડશે। જો તમારી રજૂઆત સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે, બરાબર। પછી આપણને કીધેલું છે કે શું કરી દેવાનું, તો કે લોગ આઉટ કરી દેવાનું। શું કરવાનું? લોગ આઉટ કરી દેવાનું છે। તો હવે આપણે એને લોગ આઉટ કરી દઈએ છીએ। જો તમે જોયું વિડીયોમાં કઈ રીતે કરવાની છે, બરાબર। તો જે મિત્રોને વાંધા અરજી કરવાની હોય તે કરી દેજો। આ રીતે આખું પરમિટ ખુલી જાય છે, બરાબર। હવે અહીંયા વિડીયોને પૂર્ણ કરીએ છીએ। રાધે રાધે।